નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા વરસાદી રાઉન્ડને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે। 30 જૂનથી લઈ અને 8 જુલાઈ સુધીની મોટી આગાહી કરી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તે બાબતની માહિતી જણાવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ગુજરાતમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે હવે મેઘરાજાના સત્તાવાર આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે હવામાન વિભાગ છે તે પણ સત્તાવાર બુલેટિનનો ઊંડો અભ્યાસ કરીને ખાસ કરીને જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 8 જુલાઈ સુધીની આગાહી આપવામાં આવી છે। તે મુજબ જોવા જઈએ તો આ આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છની સરખામણીએ ગુજરાત રિજન એટલે કે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને વરસાદનો ખૂબ સારો અને મોટો લાભ મળશે। સમગ્ર રાજ્યમાં ખાસ કરીને 3 જુલાઈથી જ વરસાદનું પ્રમાણ અને તેનો વિસ્તાર વધી જશે, જેને પગલે ચોમાસું આખા રાજ્યમાં બેસી જશે। હાલમાં ચોમાસાની ઉત્તર સીમા સુરત, ઇન્દોર, મંડલા પરથી પસાર થઈ રહી છે અને આગળ વધવા માટે સાનુકૂળ માહોલ છે। હાલમાં સૌરાષ્ટ્ર ઉપર 3.1 કિલોમીટરના લેવલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને જેની સાથે અન્ય 2 સિસ્ટમો પણ જોડાશે। તો ગુજરાત રિજનની વિગતવાર આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે 3 જુલાઈથી વિસ્તાર અને પ્રમાણ વધવાની સાથે ઘણા વિસ્તારમાં હળવો મધ્યમથી 1-2 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે। 30 થી 50 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે અને 60% વિસ્તારમાં 3 થી 6 ઇંચ વરસાદ અને છૂટા થવાયા સીમિત એવા સ્થળો હશે જ્યાં 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની શક્યતાઓ ગુજરાત રિજનના ભાગોમાં અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહીના સમયગાળા દરમિયાન છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે, જ્યારે 1-2 દિવસ અમુક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। અહીં મોટા ભાગના વિસ્તારમાં 1 થી 3 ઇંચ વરસાદ તો કેટલાક કેન્દ્રોમાં 6 ઇંચ વરસાદ એટલે કે 150 મિલીમીટરનો વરસાદ જોવા મળશે। 4-5 દિવસમાં ચોમાસું બેસી જવાની અને 3 જુલાઈએ વ્યાપક વરસાદની આ આગાહીને પગલે જગતના તાતમાં ખુશીની લહેર દોડી છે। વાવણી કાર્યો માટે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવાના સંકેત અશોકભાઈ પટેલે આપ્યા છે। તો સૌરાષ્ટ્ર કચ્છ માટે 25% વિસ્તારમાં 25 મિલીમીટર, 50% વિસ્તારમાં 25 થી 75 મિલીમીટર અને 25% એવા વિસ્તાર હશે જેમાં 3 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। ગુજરાત રિજનના ભાગોમાં 10% વિસ્તારમાં 25 મિલીમીટર, 30% વિસ્તારમાં 25 થી 75 મિલીમીટર અને 60% એવા વિસ્તારો છે જ્યાં 75 થી 450 મિલીમીટર વરસાદ પડશે। આઇસોલેટેડ સ્થળોએ 250 મિલીમીટરથી વધુ વરસાદ પડશે તેવી આગાહી અશોકભાઈ પટેલે જણાવી છે। તો વરસાદી રાઉન્ડ બાબતે ખૂબ જ મહત્વપૂર્ણ આગાહી ભારે વરસાદ બાબતે અશોકભાઈ પટેલે આપી છે। ધન્યવાદ।